હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? શું ચાલે છે બધાની તબિયત પાણી લહેરમાં? એ જમાવટ જ હોય તમારે, તો કાંઈ ખટવાપણું હોય નહીં અને ન જ હોવું જોઈએ. ચાલો તો આપણે થોડીક આપણી ગતિને આગળ વધારીએ, આપણી ડિસ્કશનને આગળ વધારીએ. ચેપ્ટર નંબર 1માં આપણે ચર્ચા કરી રહ્યા હતા. ડાયપોલનો આખો પોર્શન આપણે પૂરો કરી દીધો છે. હવે જે અગત્યનો ટોપિક ચાલુ થાય છે એ સતત વિદ્યુતભાર વિતરણ હોય તો શું થાય. અત્યાર સુધીની આપણી જે કંઈ પણ ચર્ચા હતી એમાં બધી વસ્તુ બિંદુવત હતી. મતલબ કે જેટલા પણ આપણે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળો વિશે ચર્ચા કરી, XYZ પ્રકારની ડિસ્કશન કરી, એ બધામાં શું હતું? બિંદુવત વિદ્યુતભાર હતા. પણ હવે એમ કે સપોઝ આ એક કાપડ છે, આ કાપડ ઉપર સપોઝ વિદ્યુતભારનું વિતરણ સમાન રીતે થયેલું છે, તો હવે આ વિદ્યુતભારના વિતરણને લીધે કોઈ એક બિંદુએ તમારે ક્ષેત્ર જોતું હોય તો સમજો છો મારી વાત? તમને હું શું કહેવા માંગુ છું? મતલબ કે આખા કાપડ ઉપર વિદ્યુતભાર વિતરણ થયેલો છે, એના લીધે મારે કોઈ એક બિંદુએ ક્ષેત્ર જોઈએ છે, તો કેમ કરવું? મુદ્દો એ છે. તો એ ડિસ્કશનને આપણે આગળ વધારવાની છે. એટલે કે હવે આપણે સતત વિતરણ હોય, કોઈ રિંગ છે, એ રિંગ ઉપર વિદ્યુતભાર વિતરિત થયો હોય, એ સતત વિતરણ હોય તો એના લીધે ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એના માટે ચર્ચા કરવાની છે. પણ એ ચર્ચા કરતા પહેલા આપણે એક અગત્યની ડિસ્કશન જે કરવાની છે એ વિદ્યુતભાર ઘનતા, મતલબ કે ઇલેક્ટ્રિક ચાર્જ ડેન્સિટી, એના વિશે આપણે પહેલા ચર્ચા કરવી પડશે. તો એ ચર્ચાની આપણે શરૂઆત કરીએ, એટલે વધારે ડિટેલિંગમાં ડિસ્કશન થાય, કારણ કે એ સમજાઈ જશે એટલે ઓલી વસ્તુ એની મેળે તમને ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો તો આપણું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1, વિદ્યુતભારો અને ક્ષેત્રો, એને આગળ વધારીએ. ઓકે, ચાલો. અને એનો જે આપણો ટોપિક છે, કે જે ટોપિકનું નામ છે વિદ્યુતભાર ઘનતા. ટોપિકનું નામ છે વિદ્યુતભાર ઘનતા. ઓકે, ચાલો. તો વિદ્યુતભાર ઘનતા છે, આવી એક દળ ઘનતા આવી હતી. જો તમને કદાચ યાદ હોય તો દળ ઘનતા આવી હતી ચેપ્ટર નંબર 7માં, એટલે કે ચાક ગતિવાળા ચેપ્ટરમાં દળ ઘનતા આવેલી હતી. એ દળ ઘનતામાં 3 પ્રકારની ઘનતા હતી: રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. તો એવી જ અહીંયા ચર્ચા છે, ખાલી દળની જગ્યાએ વિદ્યુતભાર આવી ગયા છે, બાકી કાંઈ ફેરફાર નથી. ઓકે, ચાલો આપણે સમજીએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે કે સૌથી પહેલી જે ઘનતા છે, બરોબર, એનું નામ છે રેખીય વિદ્યુતભાર ઘનતા. કેવી ઘનતા છે? રેખીય વિદ્યુતભાર ઘનતા, જેને આપણે કેના વડે નોટ કરશું? લેમ્બડા વડે ડિનોટ કરશું. કેના વડે? લેમ્બડા વડે. ઓકે, ચાલો. તો રેખીય વિદ્યુતભાર ઘનતા આપણે કોને કહેશું? તો એની વ્યાખ્યા કંઈક આવી છે, સાંભળજો બરોબર. એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. રેખીય વિદ્યુતભાર ઘનતા છે એ એકચ્યુઅલમાં 1D એટલે કે 1 ડાયમેન્શનલ ડેન્સિટી છે, એટલે કે એક પારિમાણિક ઘનતા છે. તો વ્યાખ્યા શું થઈ? વ્યાખ્યા પ્રમાણે જો આપણે એને સમજીએ તો શું થશે? તમારું ફોર્મ્યુલા કંઈક આવું થશે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ દળ, એટલે છેદમાં લંબાઈ, એકમ લંબાઈ છે, ઉપર શું થશે? દળ નથી, વિદ્યુતભાર છે, એટલે તમારે લેવો પડશે Q. એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ Q/L. અગત્યનું ફોર્મ્યુલા થયું તમારા માટે. ઓકે, એકમ શું થશે? એકમ વિશે જો ચર્ચા કરીએ તો એકમ આનો શું થાય? તો કે Q એટલે કુલમ થશે, છેદમાં L છે એટલે મીટર, એટલે કુલમ પર મીટર, એટલે પહેલો એકમ છે એનો કુલમ પર મીટર. ઓકે, એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ થયું Q/L. મતલબ તમારે શું કરવાનું છે કે કોઈ એક પદાર્થ રહેલો છે, એ પદાર્થ ઉપર જેટલો પણ વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર ના છેદમાં એની લંબાઈ, એ તમારો લેમ્બડા થશે. પણ આ વસ્તુ ક્યારે એપ્લાય થઈ શકે? કે જ્યારે
પદાર્થ ઉપર જે વિદ્યુત ભાર છે એ સમાન રીતે વિતરિત થયેલો હોય. કેવી રીતે વિતરિત થયેલો હોય? સમાન રીતે. મતલબ કે ચાલો ધ્યાન રાખજો, ઉદાહરણમાં થોડીક આપણે ચર્ચા કરીએ, આનું ડિટેલિંગમાં જઈએ કે ધારો કે કોઈ એક પદાર્થ છે, 1Dમાં આપણે પદાર્થની ડિસ્કશન કરીએ. ઓકે, આ પદાર્થ ઉપર તમને એમ કહેવામાં આવે કે 5 કુલમ વિદ્યુત ભાર, કેટલો વિદ્યુત ભાર? 5 કુલમ વિદ્યુત ભાર કેવી રીતે વિતરિત થયેલો છે? સમાન રીતે વિતરિત થયેલો છે. ઓકે, આ એક સળિયો છે, સમાન રીતે વિતરિત થયેલો છે. સળિયાની લંબાઈ તમને કહી દેવામાં આવે કે સળિયાની લંબાઈ છે સપોઝ 2 મીટર છે. બરોબર, વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. સમાન રીતે વિતરિત થયેલો છે એનો મતલબ શું સમજશો કે તમે કોઈ પણ એક અહીંયા નાનકડો ખંડ ઉપાડી લ્યો કે કોઈ પણ એવડો જ નાનકડો ખંડ અહીંયા ઉપાડી લ્યો તો અહીંયા જે ઘનતા છે એ જ ઘનતા તમને અહીંયા જોવા મળશે. એને શું કહેવાય? સમાન રીતે વિતરિત થયેલો છે. હર વખતે એવું હોય એવું જરૂરી નથી, જે આના પછીમાં આપણે ડિસ્કશન કરીશું. તો હવે અહીંયા તમારે જો લેમડાની જરૂર પડે તો લેમડા બરાબર શું કરશો? સિમ્પલ, લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ક્યુ છે તમારો 5, લેન્થ છે 2 એટલે થશે 2.5 કુલમ પર મીટર. તો આ તમારો લેમડા થયું. સિમ્પલ વસ્તુ છે. પણ ચાલો હવે આની જ જગ્યાએ તમને એવું કહેવામાં આવે કે વિદ્યુત ભારનું વિતરણ સતત રીતે છે. મતલબ કે વિદ્યુત ભારનું વિતરણ છે બધી જગ્યાએ, પણ એક ઘનતા છે એ એક કોઈ પેરામીટર ઉપર આધાર રાખે છે. કઈ રીતના? ચાલો ઉદાહરણ તમને આપું છું, ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે. ઓકે, ચાલો સળિયો છે, કારણ કે 1Dમાં બે જ વસ્તુ આવશે, એક સળિયો આવશે ને એક રિંગ આવશે. ઓકે, કારણ કે 1D એટલે તમારે લેન્થ કન્સિડર જ કરવાની થાય. આ સળિયો છે, બરોબર. હવે આમાં જે વિતરણ થયેલું છે, વિદ્યુત ભારનું જે આમાં વિતરણ થયેલું છે, વિદ્યુત ભારનું જે આમાં વિતરણ થયેલું છે એ વિતરણ વિશે હું તમને કહું એ મુજબ તમને દીધેલું છે. ઓકે, ચાલો સળિયાની લંબાઈ કેટલી લેશું આપણે? L લંબાઈનો સપોઝ સળિયો છે. ડન. ચાલો, અને તમને એવું કીધેલું છે કે આનો જે લેમડા છે એ લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ઇન્ટુ એક્સ. આ તમારો પ્રશ્ન છે. ઓકે, લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ઇન્ટુ એક્સ આ ક્વેશ્ચન છે તમારો. અને તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે આ સળિયા ઉપર ટોટલ વિદ્યુત ભાર કેટલો છે, આવો તમને પ્રશ્ન કીધેલો છે. એટલે પ્રશ્ન આપણો શું થશે? પ્રશ્ન પણ લખી નાખીએ કે સળિયા પરનો કુલ વિદ્યુત ભાર મેળવો. સળિયા પરનો કુલ વિદ્યુત ભાર મેળવો, આવો આપણો પ્રશ્ન છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ઇન્ટુ એક્સ છે અને સળિયા પરનો તમારે કુલ વિદ્યુત ભાર મેળવવાનો છે. તો જુઓ, શું અહીંયા લેમડા અચળ છે? જોતા જ ખબર પડે છે કે સર આ લેમડા 0 અચળ દેખાય છે, પણ અહીંયા એક્સ છે. એક્સનો મતલબ એ થશે કે જેમ આ ચેન્જ થતું જશે એમાં લેમડા ચેન્જ થતો જશે. અને જુઓ પ્રપોઝનાલિટીમાં છે સાહેબ, લેમડા પ્રોપોઝનલ ટુ એક્સ છે, એટલે જેમ તમારો આ એક્સ વધતો જશે એમ તમારો લેમડા પણ વધતો જશે. સમજજો સાહેબ, સમજવાની વાત છે ને, બહુ સિમ્પલ આખો ટોપિક છે. તો એનો મિનિંગ શું થયો કે જેમ તમે અહીંયા કહેતા હતા કે સર અહીંયા આપણે એક ભાગ કન્સિડર કરી તો સમાન રીતે વિતરણ છે, તો અહીંયા જે એક ભાગ કન્સિડર કરી કે અહીંયા એક ભાગ કન્સિડર કરી, બેયની વસ્તુ સેમ થતી હતી અહીંયા, કારણ કે સમાન રીતે વિતરણ હતું. એ અહીંયા સેમ નહીં થાય. સિમ્પલ વસ્તુ છે. સેમ ન થવાનું કારણ એકમાત્ર કારણ છે કે લેમડા છે એ એક્સ ઉપર આધાર રાખે છે. મતલબ એક્સ કન્ટિન્યુઅસલી ચેન્જ થશે એમ લેમડા કન્ટિન્યુઅસલી ચેન્જ થશે. કન્ટિન્યુઅસલી એટલે સતત રીતે બદલશે લેમડા. પાછા મૂંઝાણા તો કરવું શું? કરવાનું કાંઈ નહીં. સિમ્પલ, તમારે શું કરવું પડે? તો તમારે એવું કરવું પડે, સતત રીતે બદલાવ થતો હોય તો તમારે જો કુલ વિદ્યુત ભાર ગોતવો હોય તો ડાયરેક્ટ તમે આવું ન કરી શકો. લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ ન કરી શકાય. એનું એકમાત્ર કારણ શું છે કે અહીંયા આ છે અચળ નથી, સતત રીતે બદલે છે. તો જ્યારે સતત રીતે બદલતું હોય તો ત્યારે શું કરવાનું હોય? યાદ કરો, મેં કીધું હતું તમારે એક નાનકડો ખંડ લેવો પડશે, કારણ કે એ દરેક ખંડ, સમજો મારી વાત બરોબર, થોડુંક એક નાનકડી વસ્તુ ડિટેલિંગમાં જાઉં છું કે અહીંયા તમે નાનકડો સપોઝ એક ખંડ વિચારો છો, બરોબર, કેટલી લંબાઈનો ખંડ વિચારો છો? અહીંયા એક્સ છે એટલે આપણે વિચારી ડીએક્સ લંબાઈનો ખંડ વિચારી, તો ડીએક્સ લંબાઈના ખંડમાં કેટલો વિદ્યુત ભાર હશે? ડીક્યુ. હવે આ જ ખંડ જો તમે અહીંયા વિચારો છો તો બચ્ચાઓ ચેન્જ થઈ જશે. શું કામ? તો કે આ એક્સ બદલી ગયો છે, આનો એક્સ ખાલી આટલો જ છે, બરોબર, અને આનો એક્સ કેવડો થશે? આટલો. તો હવે અહીંયા જે તમે ડીક્યુ ફાઇન્ડ કરો છો એ ડીક્યુ અને આ ડીક્યુ બે સેમ નહીં હોય. તો એનો મતલબ કે આ સળિયાની આ જે લંબાઈ છે એના અનંત ભાગ પડે છે જોવા જાવ તો
તો અહીંથી તમે સ્ટાર્ટ કરો તો એ દરેક ભાગમાં રહેલો ડીક્યુ 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 જુદો છે. એકમાં જે ડીક્યુ છે એના કરતાં થોડોક વધારે બીજામાં છે, એના કરતાં થોડોક વધારે એના પછીનામાં છે, એના થોડોક એના પછીનામાં છે. તો એવા બધાય ભાગો જો ભેગા કરવા હોય કે જે સતત રીતે બદલે છે અને બધાય ભાગો ભેગા કરવા હોય તો સંકલન સિવાય આપણી આગળ કોઈ બીજો રસ્તો જ નથી સાહેબ. કરો યાદ, આ વસ્તુ યાદ રહેવી જોઈએ. તો આના કારણોસર શું કરવું પડશે કે મારે શું કરવો પડે, સૂક્ષ્મ ખંડ ધારવો પડે. તો શું થશે, આપણે આ સૂક્ષ્મ ખંડ નથી લેતા, બધાને દેખાય એટલે આ સૂક્ષ્મ ખંડ કન્સિડર કરું છું. ચાલો તો ધ્યાન રાખજો મારી વાત બરોબર. x જેટલા અંતરે શું કરવું પડશે, dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારો કે જેમાં રહેલો વિદ્યુત ભાર dq છે. ચાલો ધ્યાન રાખજો, x અંતરે dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારો જેમાં રહેલો વિદ્યુત ભાર dq છે. ઓકે, ચાલો સિમ્પલ વસ્તુ છે. આગળ વધી જાવ. હવે શું થશે, x અંતરે dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારો જેમાં રહેલો વિદ્યુત ભાર dq છે. તો હવે આના માટે હું લેમડા લખું તો શું થશે, લેમડા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર, પણ વિદ્યુત ભાર કેટલો છે dq ના છેદમાં શું લખવું પડશે dx. સિમ્પલ છે. કારણ કે આ ખંડ માટે હવે હું જો ઘનતા લખતો હોય તો શું થશે, આ કેના માટે ઘનતા છે, સૂક્ષ્મ ખંડ માટે. સૂક્ષ્મ ખંડ માટે આ ઘનતા છે. તો સૂક્ષ્મ ખંડ માટેની જ ઘનતા છે તો ઓબ્વિયસ છે લેમડા બરાબર dq ના છેદમાં dx, પણ આ લેમડા અચળ નથી. હવે તમારે શું ફાઇન્ડ કરવો છે તો કે તમારે આ dq નથી જોતો, આ તો આવા dq 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 કેટલાય બધા રહેલા છે. તમારે તો કુલ વિદ્યુત ભાર જોઈએ છે. તો ઓબ્વિયસ છે શું કરવું પડશે, અહીંયા dq નથી જોતો, મારે q જોઈએ છે. તો આવા dq 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 ભેગા કરવા પડશે. ઓબ્વિયસ છે મારે શું કરવું પડશે, સંકલન કરવું પડશે. તો શું થશે, આના પછીનું સ્ટેપ જોજો બરોબર. ધેરફોર dq ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ dx. આ તમને ડાયરેક્ટ યાદ રહેવું જોઈએ કે જ્યારે પણ આપણે સૂક્ષ્મ ખંડ કન્સિડર કરીશું ત્યારે તમારે આ વસ્તુની જરૂર પડશે. એટલે dq ની જગ્યાએ ડાયરેક્ટ યાદ આવી જવું જોઈએ લેમડા dx. પણ ક્યારે, જ્યારે 1d હોય ત્યારે. 2d હશે ત્યારે બદલી જશે, 3d હશે ત્યારે બદલી જશે. શું આવશે બધી ચર્ચા આપણે કરીશું. તો dq ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ dx. ચાલો ધ્યાન રાખજો બરોબર આગળ રીતે. પણ મારે dq નથી જોતો, મારે શું જોઈશે તો કે સળિયા ઉપરનો રહેલો કુલ વિદ્યુત ભાર. તો શું કરવું પડશે, ધ્યાન રાખજો, સળિયા પર રહેલ કુલ વિદ્યુત ભાર શું થશે એને આપણે કેપિટલ Q અથવા સ્મોલ q આપણે આપીએ. ઇન્ટિગ્રેશન કેનું કરવું પડશે, dq નું ઇન્ટિગ્રેશન. કારણ કે આપણે dq 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 ભેગા કરવાના છે. તો dq નું સંકલન, તો dq ની જગ્યાએ વેલ્યુ મૂકી દો લેમડા ઇન્ટુ dx. સિમ્પલ છે. હવે આવા dx dx ખંડ ચાલુ ક્યાંથી થયા જોવો જોઈએ. આવા ખંડ ક્યાંથી ચાલુ થયા, આવા ખંડ ઓબ્વિયસલી ખંડ અહીંથી સ્ટાર્ટિંગ છે જોવો જોઈએ અને એન્ડિંગ અહીંયા થાય છે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે 0 અને એન્ડિંગ પોઈન્ટ એટલે L. એટલે કમ્પલસરી મારે અહીંયા જે મૂકું છું એ શું કરવું પડશે, લિમિટ મૂકવી પડશે 0 થી L. ક્લિયર. ચાલો જો હવે લેમડા અચળ હોય, જે નથી અહીંયા, લેમડા અચળ હોય તો જ અહીંથી બહાર નીકળે, બાકી બહાર નહીં નીકળે. ખાસ મગજમાં ક્લિયર કરીને રાખજો સાહેબ. જો લેમડા અચળ હોય તો અહીંથી બહાર નીકળી જાય, અને જો લેમડા અચળ હોત તો બેટા આવડું કરવાની જરૂર જ નહોતી, ડાયરેક્ટ સૂત્ર મૂકી શકત ને આપણે, લેમડા ઇઝ ઇક્વલ ટુ Q/L. પણ લેમડા અચળ નથી, એટલે લેમડા અચળ નથી એના કારણોસર અહીંથી લેમડા બહાર નીકળે નહીં. તો લેમડાનું સૂત્ર છે, કેટલું સૂત્ર છે, યસ, લેમડા 0 ઇન્ટુ x. તો શું થશે, ઇઝ ઇક્વલ ટુ આપણે વેલ્યુ પુટ કરી લેમડા 0 ઇન્ટુ x dx. અને લિમિટ ક્યાંથી ક્યાં સુધીની છે, લિમિટ છે 0 થી L. ચાલો હવે જે અચળ છે એ વેલ્યુ બહાર કાઢી લ્યો. લેમડા 0 તો અચળ છે. ઓકે, એ લેમડા 0 ને આપણે બહાર કાઢી લઈએ. તો એના પછીનું સ્ટેપ શું થશે, ચાલો ધ્યાન દેજો બરોબર રીતે. ચાલો આના પછીના સ્ટેપમાં થશે તમારું ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ને બહાર કાઢી લ્યો ઇન્ટિગ્રેશન 0 ટુ L x dx. ચાલો લેમડા 0 x નું સંકલન શું થશે બેટા, એક ઘાત વધે કુલ ઘાત છેદમાં, યાદ કરો કાંઈ નહીં તો એક ઘાત છે, x રેસ ટુ n+1 ના છેદમાં n+1. 0 ટુ L વધો આગળ લેમડા 0 આ 2 છે ને બહાર કાઢી લ્યો. શું થશે, ખાલી અંદર વધશે x². સ્ટેપ વધારું છું, તમારે વધારવાની જરૂર નથી. લેમડા 0/2 L મૂકો અહીંયા એટલે L² -0 મૂકો એટલે 0 થશે. લેમડા 0 L²/2. ધીસ ઇઝ યોર આન્સર. આ છે તમારા સળિયા ઉપરનો, કે જે તમને સળિયો દીધેલો છે એના ઉપરનો કુલ વિદ્યુત ભાર આટલો છે. કેટલો છે, Q ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 L²/2. તો આ શું થયું, સતત વિતરણ હતું પણ એ વિતરણ સતત રીતે બદલે છે.
સતત રીતે વિતરણ બદલે છે તો એનો આન્સર શું આવશે એ આપણે ફાઇન્ડ કરવાનો હતો. ઓકે, જો સતત રીતે ન બદલતું હોત તો તમે આ રીતે કરી શકો નહીં. અને બીજું જે વિતરણ છે સતત છે. સતત છે નો મતલબ બચ્ચા સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી બધી જગ્યાએ વિદ્યુત ભાર તો જોવા મળશે જ. ક્યાંય એવું નથી કે વિદ્યુત ભાર નથી. મતલબ વિદ્યુત ભાર તો છે જ, પણ એનું વિતરણ બદલતું જાય છે. અહીંયા સૌથી ઓછું છે, આગળ જતા જતા વધતા 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 વધતું જાય છે. તો એ સતત વિતરણને લીધે કેટલો કુલ વિદ્યુત ભાર છે એ કુલ વિદ્યુત ભાર આપણે મેળવ્યો. જો આપણે એની જગ્યાએ એવું કીધું હોત કે લેમડા જેટલી વિદ્યુત ભાર ઘનતા છે, બરોબર, સમાન રીતે વિતરણ છે, જેમ અહીંયા કર્યું એ પ્રમાણે, તો તમારા માટે ઈઝી હતું, ડાયરેક્ટ તમે ફોર્મ્યુલા મૂકી શકત. પણ અહીંયા ફોર્મ્યુલા જ્યારે બદલતું હોય ત્યારે તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી શકો નહીં, જેની ખાસ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. ઓકે, આ પહેલો કેસ કે જેમાં સળિયા ઉપરનું આખું એક્ઝામ્પલ થયું. હવેનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે કન્સિડર કરીએ છીએ સેકન્ડ. આ તમારો ભાગ હતો પહેલો ભાગ. ઓકે, સળિયાવાળી રિલેશન. હવે રેખીય વિદ્યુત ભાર ઘનતામાં હજી એક કોન્સેપ્ટ આવે કે જે છે રિંગનો કોન્સેપ્ટ, બરોબર. કારણ કે રિંગમાં શું હોય તો કે રિંગને લંબાઈ હોય. સાહેબ તમને એમ થશે કે લંબાઈ કઈ રીતે હોય? લંબાઈ જ હોય ને બેટા. હા, સમજી ગયા, પરિઘ. ઓકે, ચાલો હવે તમને એમ કે આ રિંગ માટે આપણે ચર્ચા કરવાની થાય, બરોબર. તો રિંગ માટે તમે ચર્ચા કેવી રીતે કરશો? ચાલો પ્રશ્ન હું તમને બનાવીને દઉં, એટલે પ્રશ્ન બનાવો એટલે તમને વસ્તુ ક્લિયર થઈ જશે કે રિંગ ઉપર જે વિદ્યુત ભાર ઘનતા છે એ લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 કોસ થીટા મુજબ આધાર રાખે છે. તો પ્રશ્ન શું છે? તો રિંગ પરનો કુલ વિદ્યુત ભાર મેળવો. રેડી? લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 કોસ થીટા મુજબ આધાર રાખે છે. તો રિંગ પરનો કુલ વિદ્યુત ભાર મેળવો, આ આપણો પ્રશ્ન છે. મતલબ કે જેમ થીટા બદલશે એમ લેમડા બદલે છે. તો સપોઝ કોઈ એક જગ્યાએથી સ્ટાર્ટ કરીએ એટલે થોડું ક્લિયરન્સ મળે આપણને. ચાલો આ જગ્યાએથી સ્ટાર્ટ કરો, તો અહીંથી જેમ તમે આગળ વધતા જશો એમ એંગલ બદલતો જશે. સમજો છો? અને એંગલ બદલતો જશે એમ કોસ થીટા બદલતો જશે, અને એ પ્રમાણે લેમડા બદલતો જશે. સમજી ગયા? તો જેમ એંગલ બદલે છે એમ આ લેમડા બદલે છે, તો વિદ્યુત ભાર એવી રીતે જ બદલશે. મતલબ કે તમે એક સૂક્ષ્મખંડ અહીંયા વિચારો, તમે એક સૂક્ષ્મખંડ અહીંયા વિચારો, તમે એક સૂક્ષ્મખંડ અહીંયા વિચારો, ત્રણેય જગ્યાએ ભલે સૂક્ષ્મ જ ખંડ હોય, ભલે જેની લંબાઈ dx હોય, પણ એંગલ જુદા જુદા થવાને લીધે વિદ્યુત ભાર કેવો હશે? જુદો જુદો હશે સાહેબ. કારણ કે એંગલ બદલા એટલે આ બદલું, આ બદલું એટલે લેમડા બદલો, લેમડા બદલો એટલે વિદ્યુત ભાર બદલી ગયો. તો આમાં શું કરવું પડશે? સિમ્પલ છે, સતત રીતે બદલે છે તો તમારે શું કરવું પડે? હમણાં સમજાય એ પ્રમાણે કોઈ એક ખંડ લઈ લ્યો અને એ ખંડમાં રહેલો વિદ્યુત ભાર ગોતી લ્યો, અને પછી એનું શું કરી નાખો? સંકલન. આ હમું પડ્યું છે. ચાલો તો પહેલા શું કરીએ? આપણે સૂક્ષ્મ ખંડ ધારીએ. 3 સૂક્ષ્મ ખંડ નથી લેવા, એક જ. એક સૂક્ષ્મ ખંડ લઈએ, એમાં રહેલો વિદ્યુત ભાર ગોતી લઈએ, અને પછી એનું શું કરી નાખી? સંકલન કરી નાખી. ચાલો શું થશે? ધ્યાન રાખજો. dx લંબાઈનો dq વિદ્યુત ભાર ધરાવતો સૂક્ષ્મખંડ વિચારો. ચાલો તો therefore શું થશે? ધ્યાન રાખજો. સૂક્ષ્મખંડ વિચારો તો dq ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ dx. સિમ્પલ છે, અહીંથી જ મેં ડાયરેક્ટ મૂકી દીધું છે. આ ડાયરેક્ટ યાદ હોવું જોઈએ સાહેબ, કારણ કે આની બહુ ઇમ્પોર્ટન્સ છે, એટલે dq બરાબર ડાયરેક્ટ યાદ આવી જવું જોઈએ, લેમડા ઇન્ટુ dx. ચાલો હવે શું થશે? સિમ્પલ, આપણે રિંગ પરનો કુલ વિદ્યુત ભાર જોઈએ છે, એટલે રિંગ પરનો કુલ વિદ્યુત ભાર. તો શું કરશો તમે? સિમ્પલ છે, q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dq ઇન્ટિગ્રેશન લેમડા ઇન્ટુ dx. ઓકે, સાંભળજો મારી વાત બરોબર. હવે લેમડા ઇન્ટુ dx. હવે લેમડાની વેલ્યુ પુટ કરો એટલે થોડુંક તમને ક્લિયરન્સ મળશે. લેમડા 0 કોસ થીટા ઇન્ટુ dx. હલવાના ક્યાંય નથી? હલવાના તો હલવાવા જોઈએ, અને હલવાયેલા જશો. જોવો ત્યાં લેમડા 0 કોસ થીટા dx. હવે વિચારો, આ જે લેમડા છે આ લેમડા થીટાના ફોર્મમાં છે,
અને આ જે તમે સંકલન કરો છો એ એક્સના ફોર્મમાં કરો છો, નો ભેગું થાય. આ જે લેમડા છે એ થીટાના ફોર્મમાં છે, જો આ થીટા છે, અને સંકલન કોના પ્રત્યે થાય છે? એક્સ પ્રત્યે. તો એનો મતલબ કે જો સંકલન કરવું હોય તો તમારે શું કરવું પડે? ડીએક્સને કન્વર્ટ કરવો પડે થીટામાં. મતલબ કે આ જે એક્સ રહેલો છે એ એક્સને કન્વર્ટ કરવો પડે થીટામાં, કારણ કે થીટા પ્રત્યે સંકલન થવાનું છે સાહેબ. કેના પ્રત્યે સંકલન છે બેટા? થીટા પ્રત્યે. અને થીટા પ્રત્યે સંકલન હોય તો ઓબ્વિયસ છે, થીટા પ્રત્યે સંકલન હોય તો અહીંયા મારે શું જોઈએ? ડી થીટા જોઈએ. શું જોઈએ? ડી થીટા. હલવાના થોડાક અહીંયા જુઓ, જેમ અહીંયા એક્સનું સંકલન કરવાનું હતું તો ઓબ્વિયસ અહીંયા ડીએક્સ જોઈ બેટા. તો એમાં અહીંયા થીટા પ્રત્યે સંકલન છે તો અહીંયા મારે કમ્પલસરી શું જોશે? ડી થીટા જોશે. તો મતલબ કે પહેલા મારે ડીએક્સ માંથી કેમાં જવું પડશે? ડી થીટામાં કન્વર્ટ કરવું પડશે. તો કાંઈ લોજિક આલે છે? ડીએક્સ માંથી ડી થીટા કેમ થશે? વિચારો જોઈ. થઈ જ શકે. આ જે નાનકડો ભાગ છે એ બચ્ચાઓ આ કેન્દ્ર સાથે કેટલાનો ખૂણો બનાવતો હશે? ડી થીટાનો ખૂણો ન બનાવતું હોય કયો જોઈ? રેડી? આ જે નાનકડો ભાગ છે કયો કે જેને આપણે ડીએક્સ કીધો છે, તો ઈ ડીએક્સ લંબાઈનો ખંડ શું આ કેન્દ્ર સાથે ડી થીટાનો ખૂણો ન બનાવતું હોય? યાદ કરો જોઈ. બનાવતું જોઈ. તો શું થઈ? આ રિંગની ત્રિજ્યા લઈ લ્યો. રિંગની ત્રિજ્યા સપોઝ આર જેટલી ત્રિજ્યા છે. તો હવે મારે ડીએક્સ માંથી ડી થીટામાં જવું તો જઈ શકાય કે નહીં? જઈ શકાય. શું કરે? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો ડી થીટા ચાપ ડીએક્સ ના છેદમાં ત્રિજ્યા આર. તો ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ડી થીટા. સિમ્પલ. તો જે તમારે ડીએક્સ માંથી થીટામાં જવું હતું તમે વયા ગયા. તો સાહેબ ખાસ આ વસ્તુ તમારે રિંગ માટે યાદ રાખવાની થશે. જ્યારે પણ રિંગ આવશે ત્યારે આ વસ્તુ જરૂર પડશે ને પડશે. એટલે ખાસ આ વસ્તુ મગજમાં રાખજો કે તમારે એક્સ માંથી થીટામાં કન્વર્ટ કરવું જ પડશે. એટલે જેમ અહીંયા તમારું લોજિક આવેલું કે ડીએક્સ માંથી મારે કેમાં કન્વર્ટ કરવું પડે એમ છે સર? ડી થીટામાં જવું પડે એમ છે. તો આ વસ્તુની ખાસ જરૂર પડવાની જ છે તમારે. એટલે જરાય એમાં તમારે ગાફલાઈ કરવાની નથી. કેટલાક ફોર્મ્યુલા ડાયરેક્ટ મગજમાં હોવો જોઈએ, જેમ કે dq ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ dx 1d માટે છે. બરોબર? ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ, ડાયરેક્ટ યાદ રહેવું જોઈએ. પછી આ ફોર્મ્યુલા dx ઇઝ ઇક્વલ ટુ r d થીટા ઈ યાદ નથી કરવાનું, ઈ આવી જ જવું જોઈએ મગજમાં કે સાહેબ dx ઇઝ ઇક્વલ ટુ r d થીટા થશે ક્યારે? જ્યારે આ રિંગની જરૂર પડે ત્યારે, રિંગ રિલેટેડ જ્યારે ચર્ચા થાય ત્યારે. તો આ વસ્તુ તમને ખાસ મગજમાં ક્લિયર હોવી જરૂરી છે, તો જ ભેગું થશે, બાકી ભેગું નહીં થાય. એટલે પહેલા એ સમજવું જરૂરી છે કે dx માંથી d થીટામાં કેમ જવું. તો આ dx છે ખૂબ જ અતિ સૂક્ષ્મ ખંડ છે. ખૂબ જ અતિ સૂક્ષ્મ ખંડ છે તો ઓબ્વિયસ છે એ કેન્દ્ર સાથે કંઈક ખૂણો બનાવતો હશે, એ પણ ખૂબ જ અતિ સૂક્ષ્મ હશે. થીટા એંગલ કેટલાનો? તો કે d થીટાનો ખૂણો. તો હવે dx માંથી d થીટા જવું હોય તો કેમ કરવું પડે? સિમ્પલ એ વસ્તુ તમારે સમજવી પડે બચ્ચાઓ. તો હવે થઈ ગયું, તમારું કામ થઈ ગયું. શું થઈ ગયું? તમારે dx માંથી d થીટામાં જવું હતું તો એ આપણો સંબંધ મળી ગયો. dx ઇઝ ઇક્વલ ટુ r d થીટા મૂકો જોઈએ શું થશે? ચાલો, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન લેમડા 0 cos થીટા dx ની જગ્યાએ હું મૂકું છું r d થીટા. ચાલો હવે d થીટા આવી ગયા, કન્વર્ટ થઈ ગયું. તો હવે તમારે કેની લિમિટ મૂકવી પડશે? થીટાની લિમિટ મૂકવી પડશે. વિચારો બચાવ. ચાલો આવા dx ખંડ ક્યાંથી ચાલુ થશે? જોવા જાવ તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. આ બધાય ખંડ લેવાના થશે અને છેલ્લે પાછું અહીંયા પૂરું થશે. તો એંગલ ક્યાંથી સ્ટાર્ટ થયો? આને લઈ લો, dx ને અહીંયા ટ્રાન્સફર કરો તો એંગલ 0 થી સ્ટાર્ટ થયો. 0 થી જ્યારે રોટેટ કરો ત્યારે કેટલો થશે? 2π. એટલે તમારે વેલ્યુ મૂકવી પડશે 0 to 2π. ચાલો, કેટલાક લોકોને લાઈટ થઈ ગઈ છે. આન્સર શું આવશે? જેને દોલન ચેપ્ટર હરખી રીતે યાદ છે એ આન્સર કહી શકશે, ડાયરેક્ટ કહી શકે. આવ્યું યાદ કે ભૂલી ગયા? ભૂલી ગયા લાગો છો. કેટલાકને યાદ આવી ગયું હશે. કોસ થીટાનું એક પૂર્ણ આવર્તકાળ, આ પૂર્ણ આવર્તકાળ થયો ને સાહેબ, 0 થી 2π એટલે પૂર્ણ આવર્તકાળ થયો. કોસ થીટા કે સાઇન થીટાનું એક પૂર્ણ આવર્તકાળ પરનું સંકલન હંમેશા 0 આન્સર આવે. આ મેં તમને કીધું હતું, શોર્ટ ટેકનિક આ યાદ રાખજો. બરોબર? ત્યારે કીધું હતું, મેં કીધું હતું કે તમારે 12માં જરૂર પડશે. ચાલો, નથી યાદ તો કોસ થીટાનું સંકલન વ્યવહારે થતું કરો સાઇન થીટા 0 to 2π. ચાલો, લેમડા 0 ઇન્ટુ r સાઇન 2π માઇનસ સાઇન 0. બચ્ચા સાઇન 2π એટલે અહીંયા સાઇન 2π, અહીંયા સાઇન શું હોય? 0 હોય, અને સાઇન 0 એ 0 જ હોય. એટલે તમારો આન્સર 0. મતલબ કે કુલ વિદ્યુતભાર કેટલો છે? 0 છે સાહેબ. તમે થોડા ખલવાના છો કે સર કુલ વિદ્યુતભાર 0 કેમ થાય? થાય જ ને બેટા, 4 ક્વોડ્રન્ટ છે ટોટલ. થોડુંક લોજિક આખો. ચાલો અહીંયા સમજાવું તમને, કારણ કે આમાં તો ખીચડો થઈ જશે. ટોટલ 4 ક્વોડ્રન્ટ છે, મતલબ કે 4 ચરણ છે. તો વિચારો જોઈ, પહેલા ચરણમાં કોસ ધન છે એટલે આ બધા પોઝિટિવ આવશે. બ્લેક છે એ બધા પોઝિટિવ ચાર્જ થયા. બીજામાં કોસ નેગેટિવ છે એટલે આ બધા નેગેટિવ આવશે બેટા. ત્રીજામાં કોસ કેવા છે? નેગેટિવ છે એટલે આ બધા નેગેટિવ ચાર્જ આવશે. અને ચોથામાં પાછા કોસ કેવા છે? પોઝિટિવ છે એટલે આ બધા પોઝિટિવ ચાર્જ આવશે.
સોરી આ બધા પોઝિટિવ. ઓકે, તો પોઝિટિવ આ આખા પોઝિટિવ થયા અને આ અડધા નેગેટિવ થયા એટલે શું થાય સાહેબ? સિમ્પલ છે, આ જેટલો પ્લસ ચાર્જ છે એટલો જ માઇનસ ચાર્જ ઝીરો થવાનો છે, કમ્પલસરી વાત છે. ઓકે, તો હવે એક તમને હોમવર્કમાં અહીંયા સાથે સાથે આપી દઉં છું, એનું શું થશે મને કહેજો. ચાલો, એ તમારે હોમવર્કમાં કરવાનું થશે. ડન. ચાલો, બે હોમવર્ક આપી દઉં છું. એક હોમવર્ક અહીંયા આપું છું, હોમવર્કનો સમ, અને એનો આન્સર મને આપજો. પેલો લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 અપોન એક્સ સ્ક્વેર. ઓકે, આ પેલો, આ એનો સમ, કોનો? સળિયા માટેનો સમ. બરોબર, આ પેલો હોમવર્કમાં. પછી બીજો હોમવર્કમાં HW એ છે લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 કોસ સ્ક્વેર થીટા. ડન. આનું સંકલન પણ તમને શીખવાડેલું હતું. તમને જો ન મળે તો તમારે દોલન ચેપ્ટરને ખોલવું પડશે એટલે તમને આનું સંકલન મળી જશે. એટલે ટોટલ બે સમ તમને દીધેલા છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 બાય એક્સ સ્ક્વેર હું મારી એક બુકમાં નોંધ કરી લઉં, જેથી નેક્સ્ટ ટાઈમ મારે આનો આન્સર તમને દેવાનો રહેશે. ડન. ચાલો, બે સમ આપણે આપેલા છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 બાય એક્સ સ્ક્વેર અને બીજો છે લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 કોસ સ્ક્વેર થીટા. ચાલો, આના આન્સર તમારે મને મોકલવાના છે. બરાબર, ગ્રુપમાં મોકલશો તો પણ ચાલશે, કોઈ પ્રશ્ન નથી. ચાલો, શું થશે મને કહેજો. હવે આગળ વધીએ. આ હતી પહેલા પ્રકારની ઘનતા. એટલે જો પહેલા પ્રકારની ઘનતામાં જો બેઝિકલી જોવા જાય તો ફોર્મ્યુલા બે જ હતા, એક આ ફોર્મ્યુલા અને બીજું આ ફોર્મ્યુલા, પણ સાથે સાથે એને યુટિલાઇઝ કઈ રીતે કરવાનું થશે એ પણ આપણે શીખી ગયા. ડન. તમને એમ કે સતત રીતે બદલે છે તો શું થશે એના વિશે આપણે ચર્ચા કરી ગયા. આ પહેલી ઘનતા હતી, આખી વિદ્યુતભાર ઘનતામાં પહેલી ઘનતા રેખીય વિદ્યુતભાર ઘનતા. હવે આવી જ રીતે ચર્ચા કરવાની છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, અને આવી જ રીતે ચર્ચા કરવાની છે કદ વિદ્યુતભાર ઘનતા. ડન. ચાલો, તો આપણે હવે આગળ વધીએ. તો એ પહેલા આખો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લો. તમારે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે આખી વસ્તુ લખવી પડશે સાહેબ. રેડી? ડન. ચાલો, હવે આગળ વધીએ આપણે. તો હવે જોજો, જે સેકન્ડ છે એ છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. ચાલો, તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે, મોટાભાગના સ્ટુડન્ટ સમજી ગયા છે. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે, એમાં પૃષ્ઠ આવશે, પૃષ્ઠ એટલે એરિયા, અને એરિયા એટલે ઓબ્વિયસ છે એ 2D માં ચર્ચા છે બધી. કેમાં ચર્ચા છે? 2D માં. ડન. ચાલો, બહુ સિમ્પલ વસ્તુ છે, એમાં કંઈ નવીન વસ્તુ નથી, ધ્યાન રાખજો. ચાલો, સેકન્ડ નંબરની ઘનતા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, કે જેને સિગ્મા વડે નોટેશન આપવામાં આવે છે. કેના વડે? સિગ્મા. પછી ફેરવી નાખે તો પછી એવું માનતા નહીં રાખવાની કે નહીં આમાં તો સિગ્મા, તમારા સાહેબે સિગ્મા જ કીધું હતું, ફેરે નહીં, એવી માનતા નહીં રાખવાની. ઓકે, પણ જનરલી આનો સિગ્મા તરીકે, સિગ્મા દ્વારા એને દર્શાવવામાં આવે છે. ચાલો, શું થશે ધ્યાન રાખજો. વ્યાખ્યા એવી સિમ્પલ છે, એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. ચાલો, વધીએ આગળ. તો ફોર્મ્યુલા શું થશે? સિમ્પલ છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ એટલે ડિવાઇડેડ બાય એરિયા, વિદ્યુતભાર એટલે ક્યુ. સિમ્પલ, ક્યુ બાય એ. કામ પૂરું થઈ ગયું તમારું. આ ફોર્મ્યુલા. એકમ શું થશે? એકમ બનાવી નાખો, કુલમ પર મીટર સ્ક્વેર. ચાલો, હવે આનું ઉદાહરણ જેમાં ઉદાહરણ લીધું હતું એવી રીતે જ આપણે આમાં ઉદાહરણ કન્સિડર કરીએ. બરોબર, સપોઝ એરિયા 5 મીટર સ્ક્વેરની સપાટી છે. કેટલા મીટર સ્ક્વેરની? 5 મીટર સ્ક્વેરની સપાટી છે. એ સપાટી ઉપર સમાન રીતે વિદ્યુતભાર વિતરણ થયેલો છે. કેવી રીતે? સમાન રીતે. રેડી? સમાન રીતે કેટલો લેશું? 15 કુલમ જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલ છે તો સિગ્મા બરાબર કેટલા? ડન. બહુ સિમ્પલ વસ્તુ છે.
તો શું થશે? સમાન રીતે વિતરિત થયેલો છે તો કોઈ ઇશ્યુ નથી. તો તમે શું કરી શકો? સિમ્પલ છે, ટોટલ વિદ્યુતભાર ના છેદમાં એનો એરિયા મૂકો વેલ્યુ એટલે નવરા થઈ ગયા. ચાલો, તો સિગ્મા એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો છે? 15 કુલમ ના છેદમાં એરિયા કેટલો છે? 5 એટલે થશે 3 કુલમ પર મીટર સ્ક્વેર. આ તમારો સિગ્મા થયો. ચાલો, છે કોઈ ઇશ્યુ? ડન. આ પહેલી વસ્તુ. પણ જે હવે આપણે જે સમજવાનું છે કે જે જ વસ્તુ મેઇન છે કે સમાન રીતે વિતરણ ન થયેલો હોય ને ઘનતા બદલતી હોય તો શું થાય? એમાંનો સૌથી પહેલો કેસ છે કે જે અગત્યનો કેસ છે એ છે તકતી. કારણ કે 2D માં તકતી આવે, બરોબર? તો તકતી માટે શું કન્સિડર કરીશું? ચાલો ધ્યાન રાખજો. આનું મેઇન એક્ઝામ્પલ પહેલું વર્તુળાકાર તકતી. ઓકે, તકતી છે અને તમને એમ કહી દે, એનો ક્વેશ્ચન એવો પૂછે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 ઇન્ટુ આર મુજબ ઘનતા છે, તો તકતી પરનો કુલ વિદ્યુત ભાર મેળવો. સિમ્પલ વસ્તુ છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 ઇન્ટુ આર મુજબ ઘનતા છે તો તકતી પરનો કુલ વિદ્યુત ભાર મેળવો. ચાલો, તો પહેલા તકતી વિચારો સાહેબ. આ તકતી રહી. ઓકે, ભલે તકતી જેવી હરખી નથી દેખાતી પણ આપણે ડ્રોઈંગમાં નથી પડવાનું થતું, સમજણમાં પડવાનું થાય છે, બરોબર? આ એની ત્રિજ્યા છે. કેટલી લેશું ત્રિજ્યા? કેપિટલ આર. તો શું કહેવા માંગે છે કે જેમ આર બદલશે, ઓબ્વિયસ આર ક્યાંથી હોય સાહેબ? આર સેન્ટરથી જ હોય. એટલે જેમ આ આર બદલે છે એમ એનો સિગ્મા બદલતો જાય છે. શું કન્સિડર કરવું પડશે? મગજ આખો. મતલબ કે તમે અહીંયા જે સૂક્ષ્મખંડ લ્યો છો, ચાલો અહીંયા તમે એક સૂક્ષ્મખંડ લીધો અને એક સૂક્ષ્મખંડ તમે અહીંયા લ્યો તો નો ભેગું થાય. કારણ કે મતલબ અહીંયા જેટલો વિદ્યુતભાર છે એટલો અહીંયા વિદ્યુતભાર નહીં હોય, કારણ કે આર બદલી જાય છે. જુઓ, તો હવે તમારે શું ધારવું પડે? યાદ કરોમાં એક ડાયમેન્શન હતું એટલે આપણે dx ધારેલા હતા. તો એમ અહીંયા 2 ડાયમેન્શન છે, અહીંયા છેદમાં એરિયા છે, તો તમારે અહીંયા dA ધારવો પડે. dA એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળ. શું ધારવું પડશે? સૂક્ષ્મ ક્ષેત્રફળ. તો હવે સૂક્ષ્મ ક્ષેત્રફળ ધારવું કઈ રીતના? શું ધારવું જોઈએ? ઘણા સ્ટુડન્ટ્સને લાઇટ થઈ ગઈ છે કે અહીંયા શું ધારવાનું થશે તકતી આવે ત્યારે, કારણ કે આવું મેં ઘણીવાર કીધેલું છે. પણ જેને લાઇટ નથી થઈ એના માટે હું ફરીથી એકવાર લાઇટ કરાવડાવું છું. હવે તો આ યાદ રાખવું જ પડશે, કારણ કે ઘણી બધી જગ્યાએ વસ્તુ તમને નડવાની છે, ઘણી બધી જગ્યાએ વસ્તુ આવશે. તો શું કરશો? ચાલો વિચારો, કયો જોઈએ મને, કઈ રીતના તમે હેન્ડલ કરશો આ વસ્તુને? તો વસ્તુ એ છે કે આજે તમે ખંડ લીધો છે, સપોઝ તમે આજે સૂક્ષ્મ ખંડ લીધો, એ કેટલા અંતરે લીધો? સ્મોલ આર અંતરે. તો બચાવ આ સૂક્ષ્મ ખંડ તમે લેશો તો એ તો dx જ લંબાઈનો થશે. તો આપણે dx નહીં, આપણે તો એરિયા જોઈએ છે. તો વિચારજો, કારણ કે એરિયા એટલે લેવો પડે કારણ કે આ 2D છે, લંબાઈ નથી, ખાલી એક પરિમાણ નથી, 2 પરિમાણ છે. અને 2 પરિમાણમાં ક્ષેત્રફળ આવે એટલે તમારે કમ્પલસરી અહીંયા ક્ષેત્રફળને કન્સિડર કરવું જ પડે, ક્ષેત્રફળ ત્યાં લેવું જ પડે તમારે. તો કઈ રીતના તમે ધારશો? તો વિચારો, અહીંથી તમે જે આર અંતરે, અહીંયા આર અંતરે જે કાંઈ પણ વિદ્યુતભાર હશે એવું જ બચ્ચા આર અંતર આ બાજુ થાય કે ત્યાં પણ એટલો જ વિદ્યુતભાર હોય? વિચારો જોઈએ. એવો જ આર અંતર આ બાજુ પણ થશે કે ત્યાં પણ એટલો જ વિદ્યુતભાર હોય? એવો જ આર અંતર આ બાજુ પણ થશે, એવો જ આર અંતર આ બાજુ પણ થશે, એવો જ આર અંતર આ બાજુ પણ થશે. તો હવે બધાને લાઇટ થાય છે? હું શું કહેવા માંગુ છું? મતલબ કે સેન્ટરથી આર જેટલા અંતરે જેટલા પણ બિંદુઓ મળશે એ દરેક બિંદુઓ પર જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર કેવો હશે? સમાન હશે. શું કામ? તો કે સેન્ટરથી આર જેટલું અંતર આપણે ધારેલું છે કે ત્યાં બધે વિદ્યુતભાર કેવો છે? dx 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 લંબાઈ કન્સિડર કરો. હાલો જાય આ dx 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 લંબાઈ થઈ ગઈ. પણ dx ની જગ્યાએ શું ધારવું પડશે? મારે અહીંયા r લેવો પડશે, dr. શું કામ dr લેવો પડશે? અહીંયા જે બદલે છે એ કોણ બદલે છે? x નથી બદલતો, કોણ બદલે છે? r બદલે છે. જુઓ, કારણ કે અહીંયા r આપેલો છે એટલે શું થયો? r થયો તમારો. તો શું વસ્તુ થઈ? તમે કર્યું શું? તમે શું લોજિક આપ્યું કે સર આ સેન્ટરના પોઈન્ટથી જો જોવા જઈએ તો સેન્ટરના પોઈન્ટથી r જેટલા અંતરે એક મેં dx ખંડ ધાર્યો, એવા dx r અંતરે તો બધાય મળશે. હવે આવા dx બધાય ભેગા કરી લો, dx 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 dx, તો શું થઈ ગયું? લાઇટ થઈ તમને? આવો dx હોય એવો તમે આખે આખો વિચારી લ્યો તો તમને આ આખી dx નો આખો એરિયા જ ન મળી જાય. જોવો જોઈએ, થઈ લાઇટ?
કે નો સમજ્યા? તો બેટા શું થઈ? આ રિંગ જ થઈ, પણ રિંગ કેવી રિંગ થઈ કે જેની જાડાઈ છે, રિંગ પાસે જાડાઈ છે, અને રિંગ પાસે જાડાઈ એટલે લંબાઈ થઈ ગઈ, અને હવે જાડાઈ આવી ગઈ એટલે એરિયા થઈ ગયો એનો. પણ dx અહીંયા એટલે નહીં આવે, કારણ કે અહીંયા r બદલે છે, એટલે મારે અહીંયા કમ્પલસરી શું લેવું પડે? dr, કારણ કે જે સતત રીતે બદલે છે એનો નાનકડો ખંડ લેવાનો હોય. સિમ્પલ છે. એટલે મારે અહીંયા r બદલે છે તો અહીંયા મારે શું લેવું પડશે? dr લેવો પડશે. તો હવે એની વેલ્યુ મૂકો તો શું થાય? મેં શું કર્યું ચાલો ધ્યાન રાખજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ r અંતરે dr જાડાઈની રિંગ વિચારો. r અંતરે dr જાડાઈની રિંગ વિચારો. ચાલો તો હવે આમાં રહેલો વિદ્યુતભાર કેટલો છે? dq જેટલો વિદ્યુતભાર છે, જેમાં રહેલ વિદ્યુતભાર કેટલો છે? dq છે. ઓકે, ચાલો તો હવે અહીંથી આગળ વધી જાઓ. તો એ રિંગ માટે, તો આ રિંગ ની કઈ ઘનતા? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. આ રિંગની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી થશે કયો જોઈ? સિમ્પલ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભાર dq ના છેદમાં એનો એરિયા dA. હલવાણી ક્યાં હલવાણી? dA માં હલવાણી. કારણ કે dq તો સમજી ગયા, મારે તો કુલ વિદ્યુતભાર ગોતવાનો છે, તો dq મળી ગયો. હવે અહીંયા જે dq છે એના કરતાં ઓછો dq અંદર હશે, એના કરતાં ઓછો dq અંદર હશે. મતલબ એવો થયો કે આજે આખી તકતી છે, તકતી અને રિંગમાં શું ફેર છે બેટા? બધાને ખ્યાલ હોય કે તકતી છે અંદરથી બધું ભરેલું હશે, રિંગ હશે એ અંદરથી ખાલી હશે, બરોબર? તો આ જે તકતી છે આવી નાનકડી રિંગની બનેલી છે એવું ન કહી શકાય. વિચારો દે, આવી અનંત રિંગો ભેગી મળીને તકતી બનાવે છે. dx 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 dr 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 જાડાઈની બધી રિંગો ભેગી કરતા જાઓ. સૌથી નાની રિંગ એના કરતાં થોડીક મોટી રિંગ, એના કરતાં થોડીક મોટી રિંગ, એમ કરતા જાઓ એટલે આખી તકતી બની જાય. વિચારો તો આ જે નાનકડો ભાગ છે આ રિંગનો લીધો છે, આ રિંગના નાનકડા ભાગમાં કેટલો વિદ્યુતભાર છે મળી ગયો, પણ આપણે ખાલી આટલા ભાગમાં નથી ગોતવાનો, આપણે તો બધાયમાં જોઈ છે. એટલે તમે સમજો જ છો કે આ તમને જે dq મળેલો છે, તમારે અહીંયા q જોઈએ છે, તમારે dq નું શું કરવું પડશે? કમ્પલસરી સંકલન કરવું પડે. તો અહીંથી કરી દો dq ને સબ્જેક્ટ, તો શું થશે? dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ dA, હલવાણા dA માં. dA શું મૂકવાનો થશે? કારણ તમને સમજાવું, આ dq નથી જોતો, આપણે q જોઈએ છે. ચાલો આપણે જેમ કરતા હતા એ પ્રમાણે કરો જોઈએ. તમારે q લેવા જવાનું થશે તો શું થશે? જોજો બરોબર રીતે. તમારે q ફાઇન્ડ કરવાનો થશે તો તમે શું કરશો? યસ, રિંગ પરનો કુલ વિદ્યુતભાર, રિંગ પરનો કુલ વિદ્યુતભાર એટલે તમે કહેશો q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dq. ચાલો જોજો બરોબર. dq ની જગ્યાએ તમે મૂકશો સિગ્મા ઇન્ટુ dA. હવે સાંભળજો મારી વાત બરોબર. સિગ્માની જગ્યાએ તમે વેલ્યુ મૂકશો સિગ્મા 0 ઇન્ટુ r ઇન્ટુ dA. હલવાણા આવે જોવો જોઈએ. અહીંયા r બદલે છે ને અહીંયા d આવ્યો. લાસ્ટ કેસ જેવો જ કેસ બન્યો, અહીંયા r આવ્યો ને અહીંયા d આવ્યો. તો મતલબ કે તમારે dA માંથી r માં જવું પડશે. જો dA માંથી r માં જઈ શકશો તો જ થશે ભેગું, બાકી ભેગું નહીં થાય. વિચારો dA માંથી r માં કેમ જાશું? આખું મગજ. તો dA એટલે શું થયું? તો કે dA એટલે આ થયું, આ જે dr જાડાઈ છે, dr જાડાઈની રિંગ નું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ થયું? dr જાડાઈની આ જે રિંગ દેખાય છે એ રિંગનું ક્ષેત્રફળ એ તમારો dA થયો. હવે એ રિંગનું ક્ષેત્રફળ કેમ થાય? તો બધાય શું કહેશે? હું તમને નહીં કહું, એમ કહેશે પાય r સ્ક્વેર. શું બોલશે? પાય r સ્ક્વેર. પણ બેટા પહેલી જ વસ્તુ તમને કહી દઉં, જો તમે પાય r સ્ક્વેર લ્યો તો બેટા પાય r સ્ક્વેરમાં તો આ બધી વસ્તુ આવી જાય. પાય r સ્ક્વેર એટલે r ત્રિજ્યાનું આખું બધું ક્ષેત્રફળ આવી જાય. તો આપણે બધું થોડું લેવાનું છે, આપણે તો ખાલી આટલો જ પોર્શન જોઈ છે. આ પોર્શન જુઓ, આટલો પોર્શન. હે તો કેટલા કેવું મગજ આખશે? શું મગજ આખશે એ કહું તો એમ કહેશે કે સર ત્રિજ્યા લઈ લ્યો r પ્લસ dr, r પ્લસ dr ત્રિજ્યા લઈ લ્યો, કારણ કે એક તો r લીધી જ છે અને આમાં dr એડ કરી દો. એનું ક્ષેત્રફળમાંથી એ આખા ક્ષેત્રફળમાંથી પાય r સ્ક્વેર કાઢી નાખો. નો એવો મગજ આખોમાં એવું ન કરાય. તો હવે શું કરવું પડશે એ મને કયો જોઈ. તો એક કામ કરીએ, આ રિંગ જે છે, હાલો આ ઉડાડી નાખું છું કારણ કે આની કઈ જરૂરિયાત નથી, તમે સમજી રહ્યા છો. કારણ કે આપણે તો જે ક્ષેત્રફળ જોઈએ છે એ ક્ષેત્રફળ ખાલી q જોઈએ છે, એ ક્ષેત્રફળ આપણે આ જોઈએ છે.
समझदार को इशारा काफी है। ચાલો તો હવે એક કામ કરીએ આપણે, જે મસ્ત શોર્ટ એક ટ્રીક છે। અહીંયા વચ્ચેથી આ રિંગને હું બ્રેક કરી દઉં। હવે વચ્ચેથી રિંગને બ્રેક કરી દઉં તો એ રિંગ કેવી થઈ જાય વિચારવો જોઈએ। આજે વચ્ચેથી હું રિંગને બ્રેક કરું તો રિંગ થાય કેવી, સમજો મારી વાત બરોબર। એ વચ્ચેથી જો હું રિંગને બ્રેક કરી દઉં તો જે રિંગ છે અહીંથી બ્રેક કરી દઉં તો રિંગ આમ સીધી, અને બ્રેક કરીને સીધી કરી નાખો તો રિંગ આવડી થઈ જાય બેટા, થાય આવડી રિંગ। વચ્ચેથી અહીંથી બ્રેક કરીને સીધી કરી નાખી તો આ રિંગ આવડી થઈ જાય। તો હવે સિમ્પલ વસ્તુ થઈ કે આ જાડાઈ કેટલી છે તો કે dr, અને આ લંબાઈ કેટલી હોય તો કે રિંગની લંબાઈ કેટલી થાય, યસ સિમ્પલ 2πr। તો એરિયા નો મળી જાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલો થયો એરિયા, 2πr × dr। સિમ્પલ વસ્તુ છે। તો તમે શું કરી શકશો, સમજો મારી વાત બરોબર। અહીંયા હું મેન્શન કરું છું ને તમારે ખાસ યાદ રાખવાનું છે, dr જાડાઈની રિંગનું ક્ષેત્રફળ, dr જાડાઈની રિંગનું ક્ષેત્રફળ શું થશે, dA = લંબાઈ ગુણ્યા પહોળાઈ 2πr × dr। સેકન્ડ મેથડ પણ છે, ત્યાંથી પણ ફાઇન્ડ કરી શકાય। એ મેથેમેટિક્સ વાળા સ્ટુડન્ટ્સને સમજવું ઈઝી પડશે। એ સેકન્ડ મેથડ હું તમને કહું કે એમાં તમારે શું કરવું પડે, તમને આખો એરિયા ખબર છે, આખો એરિયા કેટલો થાય તો કે πr²। તમારે આખો એરિયા નથી જોતો, તમારે તો dA જોઈએ છે, તો તમારે શું કરવું પડે, અહીંયા a માંથી dA જોઈએ છે, આખું નથી જોતો, નાનકડો ખંડ, સિમ્પલ વિકલન કરવું પડશે। વિકલન કોના પ્રત્યે થશે, r પ્રત્યે કરો, એટલે dA/dr = શું થશે, 2πr। લાઈટ થઈ, ઘાત નીચે એક ઘાત ઓછી, તમારે dA જોઈએ છે, કરો dA ને સબ્જેક્ટ, 2πr × dr, બધું એક જ વસ્તુ છે સાહેબ। તમને જે સારું લાગે તમે કન્સિડર કરી શકો, પણ ઓલું કન્સિડર કરાય, ઓલું ઈઝી રીતે સમજાય। થી બ્રેક કરી નાખો, સ્ટ્રેટ લાઈન સીધી થઈ જાય, એટલે એ લંબચોરસ પટ્ટી થઈ જાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તમારું કામ પૂરું। તો હવે જે હું તમને કહું છું આ વસ્તુ તમારે જે યાદ રાખવાની છે કે જ્યારે રિંગ વિશે ચર્ચા, જ્યારે તકતી વિશે ચર્ચા આવે તો પહેલા લાઈટ થવી જોઈએ કે તકતી આવે ત્યારે રિંગ ધારવી પડશે। શું બોલું છું બરોબર, મારી વાત સાંભળજો। તકતી આવે ત્યારે શું ધારવી પડશે, રિંગ। અને ઈ રિંગનું ક્ષેત્રફળ કેટલું થાય ડાયરેક્ટ યાદ જ આવવું જોઈએ, 2πr × dr। ઈ પછી સ્ટેપ મૂકવાનો ટાઈમ નથી, ડાયરેક્ટ આ જ જવાબ આવવો જોઈએ કે સર 2πr × dr જ થાય। તો સિમ્પલ, હવે જે તમે હલવાના હતા dA માંથી dr માં જવું તો આવી ગયું, ચાલો dA માંથી dr માં પહોંચી ગયા, રેડી। આને આપી દો ઇક્વેશન નંબર 1, વધો આગળ, સમીકરણ 1 પરથી શું થશે કયો, સમીકરણ 1 પરથી વેલ્યુ મૂકો, therefore q = ઇન્ટિગ્રેશન σ0r dA ની જગ્યાએ 2πr × dr। ઓકે, ચાલો હવે આવા dr ભાગ ક્યાંથી ભેગા થયા, આવી રિંગ ક્યાંથી સ્ટાર્ટ થઈ હોય, ઓબ્વિયસ છે રિંગ થઈ હોય સેન્ટરથી, કારણ કે આ સેન્ટર પછી એના પછી એના પછી એના પછી એના પછી એના પછી એના પછી સેન્ટરથી સ્ટાર્ટ થઈ હશે ને છેલ્લે ક્યાં પૂરી થઈ હશે, r માં। તો મારે શું કમ્પલસરી પુટ કરવું પડશે, 0 to r। ચાલો વધો આગળ, σ0 કોન્સ્ટન્ટ, 2π કોન્સ્ટન્ટ, એટલે 2π σ0 અચળ છે ને મેં બહાર લઈ લીધા છે, વધશે અંદર 0 to r, r × r એટલે થશે r² × dr। ચાલો 2π σ0 r² નું સંકલન થશે r³/3, એક ઘાત વધશે, કુલ ઘાત છેદમાં 0 to r। ચાલો વધો આગળ, તગડાને બહાર ખેંચી લ્યો, 2π σ0/3। હવે 0 વાળું મૂકતા નથી કારણ કે માઇનસ થઈને 0 જ થશે, એટલે થશે શું, r³। ચાલો મૂકી દીધા, વાંધો નહીં, 0 માઇનસ કરી નાખો એટલે 2π σ0 r³/3, આ તમારો આન્સર થશે। તો ધીસ ઇઝ ધ ટોટલ ચાર્જ ઓન ધ ડિસ્ક, સર્ક્યુલર ડિસ્ક, એટલે કે વર્તુળાકાર તકતી પરનો કુલ વિદ્યુતભાર। રેડી, ડન। એટલે 2π σ0 r³/3। ચાલો આવો જ હજી એક પોર્શન છે, એ આના પછીનો પોર્શન, પછી આપણે આજના લેક્ચરને વિરામ આપીએ। એ સેકન્ડ પાર્ટ છે તમારો લંબઘન, સોરી લંબઘન નહીં, લંબચોરસ પ્લેટ, કારણ કે લંબઘન એટલે 3D થઈ જશે, એ પણ આવશે, એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે, નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું આપણે। ચાલો ધ્યાન રાખજો, સેકન્ડ પોર્શન જે છે એ છે લંબચોરસ, લંબચોરસ પ્લેટ। ઓકે, તમને એમ થશે કે સર ચોરસ કેમ ન બોલ્યા, કારણ કે લંબચોરસ સમજાઈ જાય તો ચોરસ સમજાય જાય, એમાં કોઈ મોટો ઇસ્યુ નથી। લંબચોરસ પ્લેટ, ચાલો સાંભળજો મારી વાત બરોબર। એક લંબચોરસ પ્લેટ છે, એમાં જે સિગ્મા છે એ સિગ્મા σ0 × xy મુજબ આધાર રાખે છે, મુજબ આધાર રાખે છે। તમારે શું ફાઇન્ડ કરવાનું છે, પ્લેટ પરનો કુલ વિદ્યુતભાર,
આજે આપણે આ જ ફાઇન્ડ કરીએ છીએ, પ્લેટ પરનો કુલ વિદ્યુતભાર. અરેન્જમેન્ટમાં કુલ વિદ્યુતભાર જ ફાઇન્ડ કરીએ છીએ આપણે. ચાલો, તો પહેલા પ્લેટની અરેન્જમેન્ટ આપવી જરૂરી છે, કારણ કે પ્લેટની અરેન્જમેન્ટ ચેન્જ થશે તો શું થશે એ તમને હોમવર્કમાં આપીશ એટલે તમને ખબર પડી જશે. ચાલો, આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ. ચાલો, પ્લેટ છે એ આ રીતના દીધેલી છે તમને. આ પ્લેટ છે, રેડી? લંબાઈ એ જેટલી છે અને પહોળાઈ બી જેટલી છે. ડન. અને આમાં જે સિગ્મા છે એ એક્સ વાય પ્રમાણ આધાર રાખે છે, એટલે સિગ્મા 0 ઇન્ટુ એક્સ વાય. મતલબ એક્સ બદલે એમ પણ સિગ્મા બદલશે ને વાય બદલે એમ પણ સિગ્મા બદલશે, એટલે બે ડાયમેન્શનમાં બદલે છે. તો ચાલો, સિમ્પલ વસ્તુ છે, શું કરવું પડશે? સૂક્ષ્મ ખંડ લેવો પડશે, કારણ કે અહીંયા તમે જે સૂક્ષ્મ ખંડ લેશો એ અહીંયા નહીં હોય, એનો એટલો વિદ્યુતભાર અહીંયા નહીં હોય, એટલો વિદ્યુતભાર અહીંયા નહીં હોય. એટલે કોઈ એક ખંડ લ્યો, સતત રીતે બદલે છે, સંકલન કરો એટલે તમારું કામ પૂરું. પણ એ સંકલન કરશું કઈ રીતના એ જ બહુ અગત્યની વાત છે. તો સપોઝ તમે એક્સ દિશામાં ખંડ લ્યો છો એટલે ડીએક્સ થાય. એક્સ દિશામાં આપણે ખંડ વિચારીએ તો તમે એમ કહેશો ડીએક્સ, અને સાથે વાય દિશામાં ખંડ વિચારો એટલે ડીવાય. તો શું ભેગું થશે જોજો, એક્સ દિશામાં ખંડ એટલે ડીએક્સ થયો અને વાય દિશામાં ખંડ થયો એટલે ડીવાય. લાઈટ થઈ કે એક્સ દિશાનો ખંડ ડીએક્સ અને વાય દિશાનો ખંડ ડીવાય, એટલે તમારે તો લેવો પડે તો એરિયા જ લેવો પડે. તો બે કામ થઈ ગયું ને, ડીએક્સ લંબાઈ ડીવાય પહોળાઈ. એટલે શું થયું, આ ડીએક્સ લંબાઈ અને ડીવાય પહોળાઈનો એક સૂક્ષ્મ ખંડ થઈ ગયો. કામ પૂરું થઈ ગયું તમારું. એટલે આ સૂક્ષ્મ ખંડમાં રહેલો વિદ્યુતભાર કેટલો હશે? તો કે આ સૂક્ષ્મ ખંડમાં રહેલો વિદ્યુતભાર DQ હશે. તો વિચારો શું થશે, અહીં dx લંબાઈ અને dy પહોળાઈનો સૂક્ષ્મ ખંડ વિચારો. dx લંબાઈ અને dy પહોળાઈનો સૂક્ષ્મ ખંડ વિચારો. રેડી? જેમાં રહેલો વિદ્યુતભાર dq છે. ચાલો, તો એના માટે ચર્ચા ચાલુ કરો. તો dq ઇઝ ઇક્વલ ટુ, જો બેટા જેમ અહીંયા વસ્તુ આવી માં dq ઇઝ ઇક્વલ ટુ લેમડા dx હતો, એમ અહીંયા આવ્યો dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા da. ડાયરેક્ટ યાદ જ આવી જાવ, જો એ જ કરવાનું થશે. આવા સ્ટેપ મૂકવાનો ટાઈમ નથી, આ મૂકો ને ઓલું મૂકો ને એવડા લાંબા ટાઈમ નથી આપણી પાસે. એટલે ડાયરેક્ટ dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ da. ચાલો, da એટલે આ નાનકડા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ છે, પહોળાઈ છે, dx ઇન્ટુ dy. એટલે આ તમારો dq થયો. પણ તમારે ફાઇન્ડ કરવાનો છે q. તો શું કરવું પડશે? પ્લેટમાં રહેલો કુલ વિદ્યુતભાર, પ્લેટમાં રહેલ કુલ વિદ્યુતભાર શું થશે? q ઇઝ ઇક્વલ ટુ, કમ્પલસરી ઇન્ટિગ્રેશન કરવું પડશે, dq. dq ની જગ્યાએ ડાયરેક્ટ વેલ્યુ મૂકી દો, સિગ્મા dx ઇન્ટુ dy. ચાલો, સિગ્માની વેલ્યુ શું છે? સિગ્મા 0 x ઇન્ટુ વાય dx dy. ચાલો, હવે થોડુંક જુઓ બેટા, અહીંયા થોડોક તમારે મગજ હાલવાનો થશે કે અહીંયા x પ્રત્યે સંકલન છે તો સાથે dx છે, અને વાયનું સંકલન છે તો સાથે dy પણ છે. એટલે આ એક પદમાં બે સંકલન પ્રેઝન્ટ છે, એક્સનું dx વાળું અને વાયનું dy વાળું. તો આ વસ્તુને રિપ્રેઝન્ટ તમારે આવી રીતે કરવી પડશે. ચાલો જોજો બરોબર રીતે. Therefore q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સિગ્મા 0, બરાબર? સિગ્મા 0 અચળ છે, તેને આપણે બહાર પણ કાઢી શકીએ એટલે આપણને નડે નહીં. તમારે ટૂંકમાં ડબલ ઇન્ટિગ્રેશન કરવા પડશે. સિગ્મા 0 ને બહાર કાઢી લીધા, એક્સનું કનેક્શન dx સાથે છે એટલે x dx, અને વાયનું કનેક્શન dy સાથે છે એટલે y dy. બરોબર? જો અહીંયા ખાલી એકલો dx હોત તો એક જ વાર સંકલન આવત, પણ અહીંયા dx અને dy બે છે એટલે મારે બે વાર સંકલન લેવા પડ્યા. ચાલો, મતલબ x નું સંકલન x પ્રત્યે થશે અને y નું સંકલન y પ્રત્યે. કરો. ચાલો, આવા dy ખંડ ક્યાંથી ચાલુ થયા? આ dy ખંડ ઓબ્વિયસ છે, 0 થી સ્ટાર્ટ થયા, પૂરા ક્યાં થશે? તો કે b એ. અને આવા x ખંડ ક્યાંથી ચાલુ થયા? 0 થી સ્ટાર્ટ થયા, પૂરા ક્યાં થશે? a એ. ચાલો, બેની લિમિટ મૂકો. x ની લિમિટ થશે 0 ટુ a અને y ની લિમિટ થશે 0 ટુ b. ઓકે, ચાલો ધ્યાન દેજો બરોબર મારી વાત, અહીંયા બરાબર નહીં આવે. તેથી ચાલો વધી જાવ આગળ, અને સ્ટેપ હવે હું કાપું છું. Therefore q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 મેં બહાર કાઢી લીધા છે. x નું સંકલન થશે x સ્ક્વેર બાય 2 0 ટુ a, y નું સંકલન થશે y સ્ક્વેર બાય 2 0 ટુ b. ડન. ચાલો, હવે 2 2 4 બહાર કાઢી લો, સિગ્મા 0 બાય 4. હવે 0 વાળું નહીં મૂકો એટલે ડાયરેક્ટ થશે a સ્ક્વેર અને b સ્ક્વેર. તો આ તમારો q થયો. ક્લિયર? એટલે q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 બાય 4 a સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર. બરોબર? આ રીતના પ્લેટ દીધી હોય તો
હવે હોમવર્કમાં જે હું તમને પ્લેટ આપું છું એ પ્લેટ તમે ખાસ વ્યવસ્થિત રીતે જોજો. પ્રશ્ન આ જ છે સિગ્મા 0 ઇન્ટુ એક્સ વાય છે, પણ પ્લેટની અરેન્જમેન્ટ આખી હું ચેન્જ કરી નાખું છું. જોજો એની વેલ્યુ પણ ફેર નહીં કરું, એ અને બી જ રાખીશ, પણ પ્લેટ જે આખી દેખાડેલી છે એ તમને જુદી દેખાડું છું. જોજો. હા, રેડી? એટલે પ્લેટનું સેન્ટર અહીંયા છે. આ લેન્થ કેટલી થઈ? એ, એટલે અડધો ભાગ a/2, આ a/2, અને આ લેન્થ કેટલી થઈ? b, એટલે અડધો ભાગ b/2 અને b/2. સમજો, કારણ કે સેન્ટર મેં એક્ઝેક્ટ વચ્ચે લીધું છે. હવે તમારે આમાં કુલ કેટલો વિદ્યુતભાર છે, સોરી Q, એ તમારે ફાઇન્ડ કરવાનું છે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું આપણે ત્યારે કદ વિદ્યુતભાર ઘનતાની ચર્ચા કરવી છે, પછી વિદ્યુત ક્ષેત્રના જે રિલેટેડ સમ છે એની ચર્ચા કરશું. પણ આજનો સેશન નેક્સ્ટ બધા ટોપિક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમને એ વસ્તુ સમજાય કે સતત રીતે વિતરણ હોય તો કેટલીક વસ્તુ જો નથી ક્લિયર થતી બરોબર તો એને યાદ રાખવી પડશે. જેમ કે તકતી છે તો તકતી આખી રિંગની બનેલી છે, એવી રિંગ બધી તમારે વિચારવી પડે બરોબર. પછી આ જગ્યાએ તમને એમ ખબર પડે કે આ સૂક્ષ્મ ખંડ લેવો પડશે બરોબર. તો એ વસ્તુ થોડીક મસ્ત રીતે સમજીને ક્લિયર કરવાની છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે કદ વિદ્યુતભાર ઘનતાની ચર્ચા કરવાની છે. કારણ કે બે ઘનતા વિશે ચર્ચા કરી, કદ વિદ્યુતભાર ઘનતાની ચર્ચા કરવાની છે અને પછી આપણે આગળ વધવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.